નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું અન્વી। તો પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે અંતિમ શ્વાસ લીધા છે। આજે દરેક નેતાઓ, દરેક લોકો તેમને યાદ કરી રહ્યા છે અને આપણે પણ તેમના કાર્યોને મમરાવી રહ્યા છે। આપણી સાથે સિનિયર જર્નાલિસ્ટ દક્ષિશ પાઠક અને નેતા જયનારાયણ વ્યાસ જોડાયેલા છે। જયનારાયણભાઈ, તેમના કાર્યોને, તેમના ગુણોને આજે યાદ કરવામાં આવી રહ્યા છે અને સાથે ગુજરાતના રાજકારણના તેમને ભીષ્મ પિતામહ કહેવામાં આવતા હતા। શું કહેશો? રવિશંકર મહારાજે બેન એવું કહ્યું છે કે મરદ માણસના વખાણ મસાણે થાય। માણસ કેવો હતો કે કેવો નહીં એ એના ગયા પછી જ કહેવું ઉચિત રહે। આજે કેશુભાઈ હયાત નથી અને ત્યારે આજે જે કંઈ કહેવાય છે તે ઘણા બધા મારા જેવા લોકોના અનુભવોના આધારિત કેશુભાઈને આપણે મૂલવી રહ્યા છીએ। દક્ષેશભાઈએ જે વાત કહી એમનો અનુભવ, અન્ય પણ જે વાત કહે એમનો અનુભવ। મંત્રી મંડળમાં એક વિશિષ્ટ અનુભવ મને થયો અને એ હતો કે અચૂક દર મહિને મુખ્યમંત્રી પોતાના બંગલે બધા જ મંત્રીઓને સહકુટુંબ જમવા માટે બોલાવે। એટલે મંત્રીઓની સાથે પણ વાત કરે, મંત્રીના ઘરવાળાઓ સાથે પણ વાત કરે કે ઘરે ધ્યાન આપે છે કે નહીં, બહુ દોડાદોડ કરે છે તો તમારી ખ્યાલ રાખે છે કે નહીં, આવી મીઠી ટકોર પણ કરી લે। મૂળ વાત એ છે કે મંત્રીમંડળ આખું એક પરિવારની જેમ રહે, એના એકબીજા સાથેના તાણાવાણા એ માત્ર મંત્રી તરીકેના નહીં પણ પરિવારના સભ્ય તરીકેના લાગણીના તાણાવાણા ગૂંથાય। અને એના કારણે કેશુભાઈ પટેલ સાહેબના મંત્રીમંડળમાં જે મંત્રીઓ રહ્યા, એ ફકીરભાઈ પટેલ હોય, જયનારાયણ વ્યાસ હોય, અરવિંદ પટેલ હોય, સુરેશ મહેતા હોય, બીજા કોઈ હોય, આજે પણ એ લોકોના પરિવારો સાથેના એકબીજાના સંબંધો મહેકે છે, કારણ કે એ એકબીજાના પરિવારો પણ એકબીજાને જાણતા થયા। હવે કદાચ આ વાતનું મહત્વ એ વખતે ન સમજાયું હોય, પણ મેનેજમેન્ટના એક વિદ્યાર્થી તરીકે હું એવું માનું છું કે કોઈ પણ તાકાત ઊભી કરવાના 4 તબક્કા છે। પહેલો તબક્કો છે પરિચય। તમે કોઈ પણ વ્યક્તિ સાથે પરિચયમાં આવો, એ પરિચય એ એનું પહેલું પગથિયું છે। ત્યાર પછીનું બીજું પગથિયું છે પરિચય થકી ઊભી થાય સમજ। તમે એકબીજાને સમજી શકો કે ભાઈ ના, આ હમણે આમ કહ્યું હશે તો પેલું ફાઇલો પર નિર્જીવ વાંચતા હો કે કેબિનેટમાં ચર્ચા કરતા હોય એમ નહીં, પણ સુરેશભાઈના સ્વભાવને તમે સમજી શકો, ફકીરભાઈના સ્વભાવને સમજી શકો, એટલે સમજ ઊભી થાય। આ સંપર્ક પછી સમજ પછીનું ત્રીજું પગથિયું છે એ સંઘબળ ઊભું થાય। તમે એક ટીમ તરીકે કામ કરો છો એનો તમને અહેસાસ અને પ્રતીતિ થાય કે મારી સાથે ભલે આ મંત્રી છે કે પેલા મંત્રી છે, એ મંત્રી છે બરાબર છે, પણ મારા એક નજદીકના મિત્ર છે, મારા કુટુંબના સભ્ય જેટલા અંગત છે અને એકબીજાના કુટુંબથી પણ અમે પરિચિત છીએ। એટલે સંઘબળ ઊભું થાય અને સંઘબળ ઊભું થાય તો શક્તિ ઊભી થાય। કોઈ પણ મંત્રીમંડળની તાકાત એ આ 4 પગથિયા કઈ રીતે એના મુખ્યમંત્રી વટાવે છે તેના ઉપર આધારિત છે। મંત્રીમંડળો તો બધા બનતા હોય છે, બધા ચાલતા હોય છે, પણ એના મંત્રીઓ એકબીજા સાથે ગૂંથાઈને, એકબીજા સાથે પરિવાર તરીકે વર્તીને, નિર્ણયની પ્રક્રિયામાં પણ એકબીજાને સમજીને કઈ રીતે કામ કરે છે, એ સમગ્રતયા એક મંત્રીમંડળની તાકાત એના કારણે રજૂ થાય છે। કેશુભાઈમાં બધાને સાથે રાખીને ચાલવાની આ અદ્ભુત સમજ અને તાકાત હતી। કેશુભાઈએ ક્યારેય કોઈ પ્રસંગ એ મુખ્યમંત્રીના પ્રસંગ તરીકે ઉજવ્યો નથી, એને સૌના પ્રસંગ તરીકે ઉજવ્યો છે। મંત્રીમંડળના દરેક સભ્યને, પછી રાષ્ટ્રપતિ આવ્યા હોય તો દરેકના ટેબલ પર જઈને રાષ્ટ્રપતિની સાથે મંત્રીની ઓળખાણ કરાવે, એમના પત્નીની પણ ઓળખાણ કરાવે, એ સૌજન્ય કેશુભાઈમાં હતું। અને એટલા માટે કેશુભાઈ એ મુખ્યમંત્રી બન્યા એ તકદીરથી બન્યા છે, પણ કેશુભાઈ માણસ હતા એ આજન્મ હતા। સંવેદનશીલતા એમનામાં હતી એ આજન્મ હતી। અને એ પેલો જેમ કહ્યું છે કોઈ કવિએ કે હું માનવી
માનવ થવું તો ઘણું, તો કેશુભાઈ એક માનવ હતા અને માનવ તરીકેની સંબંધોથી મહેકતું છેવટ સુધી એ જીવ્યા. અને છેવટના હમણાં જ મેં થોડાક સમય પહેલા ફોન કર્યો હતો એમને, ત્યારે પણ એમનો રણકો એવો જ હતો, હમણાંથી મળાયું નથી, આવો તો આપણે બેસીશું. આ રણકો આત્મીયતા, અને એ આત્મીયતામાં પોતાનાપણાનો જે અહેસાસ કેશુભાઈ કોઈ પણ જગ્યાએ મળે તો અમે હંમેશા અનુભવ્યો છે. આ બહુ રેર ક્વોલિટી છે. કોઈ પણ માણસમાં આ ક્ષમતા હોવી એ એની માણસાઈ બતાવે છે, એનો ઉછેર બતાવે છે, એના સંસ્કાર બતાવે છે, એની કેળવણી બતાવે છે. અને દક્ષેશભાઈએ સાચું કહ્યું કે કેળવણી એ માત્ર ડિગ્રી નથી. કેળવણી અથવા જ્ઞાન તો કબીરને પ્રાપ્ત હતું, મીરાને પ્રાપ્ત હતું, નરસૈયાને પ્રાપ્ત હતું. કોઈ કોલેજમાં એ લોકો ભણવા નહોતા ગયા. એટલે કેશુભાઈ એક માણસ હતા અને એક માણસ તરીકે એમની માણસાઈ અને લાગણી જ્યારે પણ મળે ત્યારે હંમેશા મહેકતી અનુભવી છે. દક્ષેશભાઈ, એક પીઢ નેતા તરીકે અલગ અલગ કાર્યકર્તાઓ પાસેથી, અલગ અલગ નેતાઓ પાસેથી કેવી રીતે કામ કરાવવું તે બખૂબી કેશુભાઈ પટેલ જાણતા હતા. તે અંગે આપ શું કહેશો? એ પહેલા જયનારાયણભાઈ આપે બહુ જ સેન્સિબલ, બહુ જ સંવેદનશીલ વાત કરી. પેલું ફરી કોને? રવિશંકર મહારાજનું ફરી બોલો ને. રવિશંકર મહારાજનું કથન તમે કીધું ને. રવિશંકર મહારાજનું દક્ષેશભાઈ જે વાક્ય છે એવું છે, હા, કે મરદ માણસના વખાણ મસાણે થાય. મરદ માણસના જયારે સત્તા પર હોય ત્યારે તો આજુબાજુ બધા વખાણ કરે છે. અને એટલે જ ચાણક્ય પણ દક્ષેશભાઈ કહ્યું છે કે રાજાએ પોતાની આજુબાજુ સાચું પણ કડવું કહેનારા માણસો રાખવા. એટલે રવિશંકર દાદાએ એવું કહ્યું છે કે મરદ માણસના વખાણ મસાણે થાય. માણસ કેવો હતો કે કેવો નહીં એ કહેવું એના ગયા પછી જ ઉચિત રહે. જયારે એનું પદ ભૂસાઈ જાય છે, એનું અસ્તિત્વ ભૂસાઈ જાય છે, એનું સર્વસ્વ ભૂસાઈ જાય છે, ત્યારે પાછળ રહે છે એની માણસાઈ, અને માણસાઈ થકી વેરાતી સુવાસ. રવિશંકર દાદાની વાત આ છે. રવિશંકર દાદાની સાથે મને રવિ જ નામ બીજું યાદ આવે છે, જયનારાયણભાઈ. અને ગ્રેટિટ્યુડના જીન્સ દુર્ભાગ્ય જેમાં ઓછા છે એવા પ્રદેશમાં શાયર, આપે તો રવિશંકર મહારાજની વાત કરી, હું શાયર રવિની આવી જ એક લાઈન કહું છું જે પુરુષોત્તમ ઉપાધ્યાયે ગાઈ છે. સન્માન કેવું પામશો મૃત્યુ પછી રવિ, સન્માન કેવું મૃત્યુ પછી પામશો રવિ, જોવા તમાશો કદી ગુજરી જવું પડે. એટલે કેશુભાઈને જે ટ્રીટમેન્ટ છેલ્લા 20 વર્ષથી અપાઈ રહી છે, બેટર વી ડોન્ટ ગો ઇન્ટુ ધેટ, કારણ કે આજે બોલીશું તો વિસ્ફોટ થશે. એટલે આપણે બેટર નોટ ટુ સે. પણ તારા સવાલનો જવાબ આની કે કેશુભાઈ એઝ અ સીએમ અને મંત્રીઓ સાથે કેવી રીતે કામ કરતા હતા. સૌથી પહેલા જયનારાયણભાઈ આપે જે અંદરની વાત કરી કે દર મહિને મંત્રીઓની ફેમિલી મીટિંગ જેવી કરીને એ એક એકને અહેસાસ કરાવતા હતા કે તમે માત્ર કાર્યકર કે નેતા નથી, યુ આર અ પાર્ટ ઓફ એ હ્યુજ ફેમિલી. અને આ અહેસાસ જ્યારે તમે કરાવો છો, તમે કુટુંબનો એક ભાગ છો, ત્યારની પેલાના મનમાં ફિલિંગ જુદી હોય છે ને તું એક કર્મચારી છું એ ફિલિંગ જુદી હોય છે. પેલામાં ડિટેચમેન્ટ આવે છે, આમાં એટેચમેન્ટ આવે છે. એટલે કેશુભાઈની એ જે સ્ટાઇલ હતી એ બહુ ઓછા પાસે હતી, જે અમરસિંહ ચૌધરીમાં હતી, ઇરિસ્પેક્ટિવ ઓફ જયનારાયણભાઈ પાર્ટી લાઇન્સ, યુ વુડ એક્સેપ્ટ ધેટ. એટલે હવે બીજી સાઈડ કે એવું પણ નહોતું કે બધાને. અમરસિંહ ચૌધરી વોઝ અ ગ્રેજ્યુએટ ઓફ માય કોલેજ દક્ષેશભાઈ અને વેરી ગુડ ફ્રેન્ડ. અને ના હોત તો બી એવરીબડી એક્સેપ્ટ્સ, કારણ કે જે છે સારું એ છે જ. યુ કેન નોટ વાઇપ આઉટ ફ્રોમ ધ હિસ્ટ્રી. હાજી, યા એટલે કેશુભાઈની બીજી જે સાચી વાત છે, તાદ્રશ્ય દાખલો હું કહું છું કે જેમ એક મહિને બધાને ઘરે બોલાવીને જે એક હોમલી એન્વાયરમેન્ટ ઊભું કરતા હતા, સાથે સાથે જે બરાબર કામ ના કરતું હોય, પોતાના પદ કે જવાબદારીને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણતું હોય, એને કઈ રીતે મેસેજ આપતા હતા એનો વિધાનસભામાં બનેલો એક દાખલો, જેના અમે તાજના સાક્ષી હતા. જયનારાયણભાઈ બી કેશુભાઈની બાજુમાં જ બેઠા હતા. એ ઘટના કહું, 1999માં વિધાનસભા કવર કરતી વખતે કેશુભાઈની પાછળ જે થોડીક રાઈટ સાઈડમાં ઉપર જે મીડિયા ગેલેરી હતી એમાં હું સૌથી આગળ બેઠેલો કવર કરતો હતો. અને એ દિવસે ફર્સ્ટ હાફમાં
નરેશ રાવલ અને ઉદયસિંહ બારિયાએ વાહન વ્યવહાર મંત્રીને આરટીઓની ચેકપોસ્ટના કોમ્પ્યુટરાઇઝેશનની ધીમી ઝડપ અને કોન્ટ્રાક્ટના ગોટાળાના આક્ષેપો વિશે વિધાનસભા માથે લીધેલી અને જવાબ માંગ્યા હતા. અને એ મંત્રી જયનારાયણભાઈ, આપણે એમનું નામ અત્યારે એટલે નથી બોલતા કે આપણે એમની ગરિમા રાખીને લેટ ઇટ બીંગ સ્કીપ નામ નથી બોલતા. એ મંત્રીને આ લોકોએ ઝપટમાં બરાબર ના લીધેલા. સવારથી જવાબ નતા આપી રહ્યા અને ગોળ ગોળ ઉડાવ જવાબ આપતા હતા. એમના સેક્રેટરી પાસે જે કાગળો મંગાયેલા એમાં અધૂરા જવાબો હતો અને ગેંગે ફેંફે કરતા હતા, ગુજરાતી ભાષામાં કહીએ તો. એટલે આવું ચાલ્યું 2 કલાક. કેશુભાઈએ 2 વખત આખા ગોળ ફરીને આમ જોયું એને, એ મંત્રીને 2 વાર જોયું, તો પણ એમને લાઈટ ના થઈ. કારણ કે એક ઇન્ટેલિજન્ટ માણસને છે ને શબ્દની એક લૂકની ખબર પડી જવી જોઈએ, જે વર્ષોથી સાથે કામ કરતો હોય. એક લૂકમાં જે ભાષાને તાકાત છે એ શબ્દોમાં નથી, એને ના ખબર પડી. પછી ત્રીજી વખત કંઈક બાફ્યું, એટલા લોચા માર્યા. કેશુભાઈ મુખ્યમંત્રીની ખુરશી ઉપરથી ઊભા થયા, પાછળ જોયું અને એને બૂમ પાડીને કીધું કે આ નહીં ચાલે, તમે તમારી જાતને રિપ્રેઝન્ટ નથી કરતા, તમે મારી સરકારને ભાજપને રિપ્રેઝન્ટ કરો છો, તમે તમારી આબરૂને દાવ ઉપર નથી મૂકતા, મને મૂકો છો, આ નહીં ચાલે. રિસેસમાં તમે આ જે સવાલો પૂછે છે એનું હોમવર્ક કરીને પૂરા સંતોષ થાય એવા જવાબ આપો, અને ના આપી શકે હો તો પણ મને રિસેસમાં એને મળી જાઓ, તો રિસેસ પછી તમારી જગ્યાએ નવો વાહન વ્યવહાર મંત્રી બેઠો હશે. ક્લિયર કટ મેસેજ. જયનારાયણભાઈ, યુ નો ધીસ હેપન્ડ ઇન યોર આઈસ, અગેન્સ્ટ યોર આઈસ. અને આપણે એ મંત્રીનું નામ નથી બોલતા. તો કેશુભાઈમાં કામ લેવાની આ એક સૂઝ હતી કે હસતા હસતા ખભે હાથ મૂકીને કોર્ડિયલ જ હતા. બટ હું તમારા ખભે હાથ મૂકું સિનિયર તરીકે, બરાબર, એક એમ કહેવાય કે વિશાળ હૃદયથી, ત્યાં સુધી બરોબર છે ભાઈ, પણ પછી તું મને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણીને જાહેરમાં મારા ખભે હાથ મૂકે, એ નહીં ચાલે. બિલકુલ. એટલે નહીં, એ ખભે હાથ મૂકવાનો કોલ સિનિયર નો હોય, જુનિયર નો ના હોય. એ એમણે બિટવીન ધ લાઇન્સ કન્વે એ ભાષામાં કર્યું કે આખી મિનિસ્ટ્રી સમજી ગઈ, અને જે થોડું ઘણું બી લિનિયન્ટ કે ટેકન ફોર ગ્રાન્ટેડ ની માનસિકતા વાળા હતા એ દિવસે બધા સુધરી ગયા. પછી તો એ અલગ વસ્તુ છે કે કેશુભાઈને અર્થક્વેક પછી ટીકાઓના કારણે ધીમી કામગીરી અને બધા તૂટી પડેલા, એમાં જવું પડ્યું, પછી ફરીથી પોલિટિકલ કેરિયરમાં એ પોઝિશન ઉપર આયા નહીં, દેટ ઇઝ અનફોર્ચ્યુનેટ. પણ કેશુભાઈએ અર્થક્વેક પછી કામ નથી કર્યું, એ એક મુદ્દો ક્યાંથી ચગાવવામાં આવ્યો એ ગુજરાતની જનતા જાણે છે. વી આર નોટ ગોઈંગ ઇન્ટુ ધેટ. પણ જો અર્થક્વેકના લીધે નબળી કામગીરીના આક્ષેપથી જવું પડ્યું હોય તો હું નથી માનતો કે બીજા કોઈ ચીફ મિનિસ્ટરે જીઈબીના તમામ એન્જિનિયરોને તાત્કાલિક બધાને કચ્છ દોડાઈને 48 કલાકમાં આખા જિલ્લાનો પાવર રિસ્ટોર કર્યો હોય. જયનારાયણભાઈ, તમે મંદ મુસ્કુરાઈ રહ્યા છો એ પેલી ઘટના જે મંત્રીને ખખડાયા એમાં તમે બાજુમાં બેઠા હતા, તમારે કઈ એમાં કેવું હોય તો કહો, આપણે નામ નથી બોલતા. નહીં, અત્યારે દર્શેશભાઈ સમય નથી, આપણે બહુ જ શાલીનતાથી કોઈ પણ નામનો ઉલ્લેખ નહીં કરીને આપણે નામમાં નથી પડતું. પણ હું એ પૂછું છું કે કેશુભાઈ એઝ અ ટાસ્ક માસ્ટર આજે શબ્દોની જગલરી એટલી ચાલી છે, ઇન્ક્લુઝિવનેસ, વાઇડર ધીસ થિંગ. બિલકુલ, સૌને સાથે રાખીને. અને આ બાબતે કઈ બતાવે છે કે રાજકારણની ગરિમા શું છે, ક્યાં કેવું વર્તન કરવું તે પણ એક. જી બિલકુલ. શબ્દોની જગલરીના યુગમાં ઓછામાં ઓછા શબ્દોના માલિક કેશુભાઈએ જે રીતે એ શબ્દોની સમજને, એના ગુઢાર્થને ઇમ્પ્લિમેન્ટ કર્યો છે એ એમનું કદ છે. અને બ્લાસ્ટ પછી બીજી વાત કરીશું, પણ એમના વ્યક્તિત્વની વાત એ છે. તમારો વિષય છે જયનારાયણભાઈ એચઆર મેનેજમેન્ટ. કેશુભાઈ વોઝ એ મેન ઓફ એચઆર મેનેજમેન્ટ. એમની ડિગ્રીને મૂકો બાજુ ઉપર, એમને એ ખબર હતી, એમની ઇન્ટ્યુશનથી કે કઈ જગ્યાએ કઈ સિચ્યુએશનમાં કોને મૂકવાથી બેસ્ટ રિઝલ્ટ આવે, અને એમણે સારામાં સારા આઈએસ ઓફિસર્સને આઈડેન્ટિફાઈ કરી અને એવી જગ્યાએ મૂક્યા હતા, એન વિઠ્ઠલથી લઈને વીઆરએસ કૌલગી,
દે વેર ઓફ હાઈએસ્ટ સ્ટેચર એન્ડ રિસ્પેક્ટ, એમનો એમણે મેક્સિમમ ઉપયોગ કર્યો હતો. હા જયનારાયણભાઈ, તમે કંઈક કહેવા માંગતા હતા. નહીં, હું મારે એ જ કહેવું હતું દક્ષેશભાઈ કે કેશુભાઈની એક પદ્ધતિ હતી, તમારી સાથે ચર્ચા કરે, વિગતો સમજે, કદાચ એ સંમત ના હોય તો એમની વાત મૂકે, પણ પછી એમણે ક્યારેય નિર્ણય બાબતમાં અસંદિગ્ધતા રાખી નથી. કાં તો કે હા આગળ વધો, એક જ વાક્યમાં ભલે ભલે સારું આગળ વધો, એટલે એ એમની સંમતિ આવી ગઈ, અથવા કે હજુ આમાં થોડી પુનઃ વિચારણા જરૂરી છે. યુ સેડ મેન ઓફ ફ્યુ વર્ડ્સ. આપણે બે દાખલા આપ્યા કે એમની આ કહેવાની પદ્ધતિ આવી હતી. અને બીજું, મેં કેશુભાઈને ક્યારેય કોઈને ઉતારી પાડતા કે જલીલ કરતા જોયા નથી. મંત્રીમંડળમાં કે કેબિનેટમાં કે અન્ય કોઈ જગ્યાએ કેશુભાઈએ કોઈનું કંઈ અપમાન કર્યું હોય અથવા તો કોઈને ઉતારી પાડ્યા હોય એવું મારા દેખતા નથી બન્યું. હી વોઝ વેરી રિસેપ્ટિવ. પણ એ વિષય પણ છે કે જ્યોતિષીઓના સંશોધન માટેનો છે કે કેશુભાઈ જેટલા મંત્રીમંડળમાં રહ્યા એમણે એકેયમાં પોતાની ટર્મ પૂરી નહીં કરી. એ બાબુભાઈ જશભાઈના મંત્રીમંડળમાં હતા, ચીમનભાઈના મંત્રીમંડળમાં હતા, 2 વખત મુખ્યમંત્રી રહ્યા, હાઈએસ્ટ નંબર ઓફ સીટ્સથી ભાજપના મુખ્યમંત્રી બન્યા. કમનસીબી ક્યાંક એવી હતી કે પૂર્ણ સત્તાના યોગથી કેશુભાઈ હંમેશા વંચિત રહ્યા. જો પૂર્ણ સત્તાનો યોગ કેશુભાઈનો બન્યો હોત તો હું એવું માનું છું કે ગુજરાતની રાજનીતિ કંઈક જુદી હોત. બહુ સાચી વાત છે. અને બીજું એમના માટે મને આનવી અત્યારે યાદ આવ્યું કે કેશુભાઈ વોઝ અ લીડર, કેશુભાઈ વોઝ અ સીએમ વિથ રિસેપ્ટિવ માઇન્ડસેટ of political differences and political ideologies and tolerant ideology. આ બહુ ઓછામાં હોય છે. ઓકે, સાથે દક્ષેશભાઈ આપણે જે વાત જણાવી કે સૌને, અને જયનારાયણભાઈ બી કહ્યું કે સૌને સાથે રાખીને ચાલતા હતા. હવે અત્યારે પ્રશ્ન થાય કે સૌને સાથે રાખીને ચાલવાનો સાચો અર્થ શું થાય છે? સૌને સાથે રાખીને ચાલવાનો સાચો અર્થ એટલે કેશુભાઈ. ધેટ્સ ઓલ. આમાં બીજું એક કહું, 1995માં પહેલી વખત ભાજપની સરકાર આવી, એની પહેલી જ કોન્ફરન્સ હતી, એ એટેન્ડ કરેલી મેં. અને કેશુભાઈએ બહુ સરસ સ્ટેટમેન્ટ આપેલું. મારા ખ્યાલથી જયનારાયણભાઈ 127 સીટો આવેલી, બરોબર? 182માંથી 1995માં 127. કોંગ્રેસને બહુ જ ઓછી આવેલી, બરાબર, 127. અને એવી મેસિવ મેજોરિટી હતી કે કેશુભાઈ ધારે કરી શકે, કોઈને ગાંઠે જ બી નહીં, કોઈને સાંભળે જ બી નહીં. કારણ કે પહેલી વાર આટલી બધી સીટો, આમ જોવા જાવ તો 1985માં માધવસિંહ સોલંકીની 149 સીટો આવી. એ પછી 10 વર્ષ સુધી કોઈને આવી બહુમતી મળી નહોતી. એટલે ઓલમોસ્ટ નજીક કહેવાય કે તમારી પાસે એબ્સોલ્યુટ પાવર હતો. અચ્છા, એ પહેલી કોન્ફરન્સમાં કેશુભાઈ એક શબ્દ, જે એક વાક્ય બોલ્યા હતા, એ મને હજી બી યાદ છે. અને મેં એને હેડિંગ કર્યું હતું એમના એ પ્રેસ કોન્ફરન્સનું. એમાં એવું હતું કે ત્યાં સુધી એવું ચાલતું હતું કોઈ બી પાર્ટીમાં કે ધારો કે 20 કેબિનેટ મિનિસ્ટર હોય અને 20 રાજ્ય કક્ષાના મંત્રીઓ, 41 જણા હોય, તો એમાં આ જિલ્લાનું આટલું પ્રતિનિધિત્વ, આ ઝોનનું આટલું, આ જ્ઞાતિનું આટલું, આ જ્ઞાતિનું આટલું. આ 127 જીત્યા છે, એમાંથી પટેલ કેટલા છે, બ્રાહ્મણ કેટલા છે, ક્ષત્રિય કેટલા છે, ઓબીસી કેટલા છે, એ પ્રમાણે ભાગાકાર કરીને એવું પ્રતિનિધિત્વ એમાં 40 જણની ટીમમાં લેવાનું. એ જયારે લિસ્ટ હાથમાં આવ્યું કેબિનેટનું, ત્યારે આવા કોઈ ગણિત એમાં દેખાયા નહીં. એટલે કોઈએ સવાલ કર્યો કે કેશુભાઈ, આમાં ઝોન, ગ્રુપ અને જ્ઞાતિના ધોરણે તમે કેવી રીતનું આમાં બાયફર્ગેશન કર્યું છે? ત્યારે આજે જે લોકો હાઈલી ક્વોલિફાઈડ ને પીએચડી થયેલા અથવા તો માસ્ટર્સ થયેલા લોકો, જે મિનિસ્ટર્સ ને પોલિટિકલ એડવાઇઝર અને કન્સલ્ટન્ટ થાય છે, એવા બધાના શબ્દોના ભ્રમ અને દંભને કેશુભાઈએ ખુલ્લો પાડતા ચોખ્ખું કીધું હતું કે આમાં કોઈ કન્સિડરેશન ના હોય. કેટલા પટેલ, કેટલા બ્રાહ્મણ, કેટલા ક્ષત્રિય, કેટલા ઓબીસી, કયો જિલ્લો, કયો ઝોન, મેં જે સિલેક્ટ કર્યા છે
એ હું જે લોકોને 25 વર્ષથી જાણું છું કે આ એરિયામાં એમનું કામ સારું છે ને સારું કરી શકે છે, એમાં કેટલાક તો સાવ નવા છે કે જે પહેલી વાર જીત્યા છે, તોય હું એમને મંત્રી બનાવી રહ્યો છું કારણ કે મને અપેક્ષા છે કે આ કામ કરશે. તો ત્યારે જે વસ્તુ દૂર થઈ જવાના બદલે બિલકુલ. છેલ્લી કક્ષાએ પહોંચી છે, પ્રાંતવાદ, જૂથવાદ અને કોમવાદ, જી એનો પહેલી જ વખત જીતીને કેશુભાઈએ સંપૂર્ણપણે છેદ ઉડાડી એટલે લોકોને નાડ પારખતા હતા એ કેવું? નો હી એડવોકેટેડ એન્ડ હી પ્રેક્ટિસ ઓન્લી મેરિટ. ઓકે, મેરિટ સિવાય કોઈ વાત ના જોઈએ. બિલકુલ, બિલકુલ. હવે એમને તમે છઠ્ઠું પાસ કહો કે તમે હાર્વર્ડ કે ઓક્સફર્ડ ના તમે પીએચડી કહો. બિલકુલ. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીશું. આગળ વધીએ પહેલા કેશુભાઈ પટેલનો પાર્થિવ દેહ કમલમ લઈ જવાશે. મહત્વના સમાચાર છે. પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનો પાર્થિવ દેહ કમલમ લઈ જવાશે. ગાંધીનગરમાં સાંજે 5 વાગે કેશુબાપાની અંતિમ વિધિ થશે. તો કેશુભાઈ પટેલનો પાર્થિવ દેહ કમલમ લઈ જવાશે અને ત્યાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. સાંજે 5 વાગે કેશુબાપાની અંતિમ વિધિ યોજાશે. ગાંધીનગરમાં સાંજે 5 વાગે કેશુબાપાની અંતિમ વિધિ થશે. તે પહેલા તેમનો પાર્થિવ દેહ કમલમ લઈ જવાશે અને ત્યાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે આજે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પાર્થિવ દેહને અંતિમ વિધિ પહેલા કમલમ લઈ જવામાં આવશે. તેમના પાર્થિવ દેહને કમલમ લઈ જવાશે અને ત્યારબાદ 5 વાગે ગાંધીનગર અંતિમ સંસ્કાર યોજાશે. તો પ્રદીપ જાડેજા પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાંભળીશું. પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે અંતિમ શ્વાસ લીધા છે. થોડી જ વારમાં પ્રદીપ જાડેજા તેમની પ્રતિક્રિયા આપશે. આ તરફ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી. તેમના પરિવારજનોને આઘાત સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવું પણ તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને દરેક નેતાઓ તેમના કાર્યોને, તેમના ગુણોને યાદ કરી રહ્યા છે અને કેશુભાઈ પટેલના પાર્થિવ દેહને કમલમ લઈ જવામાં આવશે. અંતિમ વિધિ કરતા પહેલા તેમના પાર્થિવ દેહને કમલમ લઈ જવાશે અને ત્યાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. સાંજે 5 વાગે ગાંધીનગર ખાતે અંતિમ સંસ્કાર યોજાશે. તો થોડી જ વારમાં પ્રદીપસિંહ જાડેજા પ્રતિક્રિયા આપશે. ગુજરાતના રાજકારણમાં એક કેશુબાપાના નામથી જેમણે 2 વખત મુખ્યમંત્રી તરીકે અને ભારતીય જનતા પાર્ટી, જૂના જનસંઘથી ભારતીય જનતા પાર્ટી સુધીની આખી મજલ, એના માધ્યમથી ગુજરાતના વિકાસની પ્રક્રિયાને નવી દિશા આપી છે એવા આદરણીય કેશુબાપા હવે આપણી વચ્ચે નથી રહ્યા. એમને આજની કેબિનેટમાં શોકાંજલિ આપવામાં આવી અને 24 કલાકનો શોક જાહેર કરવામાં આવ્યો, 1 દિવસનો, અને સાથે સાથે પૂરા માન સન્માનથી એમની અંતિમ વિધિની કાર્યવાહી કરવામાં આવશે. વ્યક્તિગત રીતે આદરણીય કેશુબાપાએ રાજકીય રીતે મારા જેવા અનેક યુવાનોને માર્ગદર્શન આપ્યું છે, દિશા આપી છે અને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા અનેક લોકોને કરાવ્યા છે. એમની સાથેના સંભાળનાઓમાં એમનામાં ગજબની કોઠાસૂઝ હતી. એ કોઈ પણ પ્રશ્નને પોતે કોઠાસૂઝથી વિચારીને એનું જે પ્રમાણે સમાધાન લાવતા હતા. આજના પ્રસંગે હું એટલું ચોક્કસ કહીશ કે કેશુબાપાએ ગુજરાતના વિકાસ માટે, ભારતીય જનતા પાર્ટી માટે એમણે કરેલી કામગીરી ગુજરાત હર હંમેશ એમને યાદ રાખશે. આજે હું એમને હૃદયપૂર્વકની હાર્દિક શ્રદ્ધાંજલિ આપું છું. આવે છે પછી રાજ્ય સરકારના અન્ય કાર્યક્રમો કેશુભાઈ પટેલની ગજબની કોઠાસૂઝ હતી અને જે રીતે તે યુવાનોને માર્ગદર્શન આપતા હતા તે અંગે પણ તેમણે પ્રતિક્રિયા આપી હતી અને ગુજરાતના વિકાસમાં અને ભાજપ પક્ષ માટે જે કાર્યો કર્યા છે તે પણ તેમણે મમરાવ્યા હતા. તો કેશુભાઈ પટેલ કે જેમની અંતિમ વિધિ ગાંધીનગર સ્મશાનગૃહમાં યોજાશે સાંજે 5 વાગે, પહેલા તેમના પાર્થિવ દેહને કમલમ ખાતે લઈ જવામાં આવશે.
કેશુભાઈ પટેલની અંતિમ વિધિ સાંજે 5 વાગે યોજાનાર છે. દક્ષેશભાઈ, પ્રદીપ જાડેજાએ તેમની કોઠાસૂઝના વખાણ કર્યા અને જે રીતે યુવાનોને તે માર્ગદર્શન આપતા હતા તે અંગે પણ તેમને સંસ્મરણોને વાગોળ્યા હતા. બહુ સાચી વાત છે. અને પ્રદીપસિંહ આવ્યા હતા એટલે ક્રોસ રેફરન્સ કર્યું કે 1998માં પ્રદીપસિંહ જ્યારે એકદમ યંગ હતા ત્યારે પ્રદીપસિંહને કેશુભાઈએ એક ઝાટકે ટિકિટ આપવાનું નક્કી કરેલું. એક સહેજ ક્રોસ રેફરન્સ આપું, એમને જ્યાંથી ટિકિટ મળી એના ધારાસભ્ય 2 વખત ભાજપમાંથી ચૂંટાયેલા અગાઉ, અને શંકરસિંહના ખજુરાહોના બળવા વખતે પણ કેશુભાઈ જોડે ટકી રહ્યા હતા. તોય ટિકિટ કેમ કાપી? એમાં એવું થયું હતું કે એ એરિયામાં બહુ વરસાદ આવેલો અને ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયા હતા અને વાસુદેવ જેમ કૃષ્ણને માથા ઉપર ઉંચકીને પાણીમાંથી બહાર લઈને નીકળ્યા હતા, એવી રીતે ત્યાંના લોકોને કરંડિયાની છાબડીમાં છોકરાઓને તેડીને બહાર નીકળીને માંડ એ ધારાસભ્યને ફરિયાદ કરવા ગયા હતા કે કંઈક કરો, અને એને બહુ ખરાબ રીતે એ લોકોને તગેડી મૂક્યા હતા. તો એ લોકો બીજા દિવસે સવારે ભાજપ ઓફિસ ફરિયાદ કરવા ગયા હતા કે અમારી સાથે આવું કર્યું, અને એ વાત કેશુભાઈ સુધી પહોંચી હશે એવું મારું માનવું છે. અને તાત્કાલિક કેશુભાઈએ નક્કી કર્યું હશે કે આમને ટિકિટ નથી આપવી. એ આ બાબતોમાં બહુ સેન્સિટિવ હતા અને જાતના નામોની રજૂઆત આવી. મને હજી પણ યાદ છે એ રિપોર્ટિંગ કરતી વખતે કે પ્રદીપસિંહનું જ્યારે નામ આવ્યું ત્યારે દાવેદાર બીજા સિનિયર એવું કીધું કે આ તો યંગ છે, આ તો હજી કાર્યકર છે. કેશુભાઈએ કીધું કે મેં એને કામ કરતા જોયો છે, હું આ છોકરાને આપીશ. તો કેશુભાઈ વોઝ ડિટરમિન્ડ કે મારે આ કરવું છે ને કરતા હતા. એ જવાબદારી આપતા અચકાતા નહોતા. અને સેકન્ડ થિંગ કે કોઈના ઉપર વિશ્વાસ મૂકે વિચારીને વિશ્વાસ મૂકતા હતા, અને એમાં લગભગ ખોટા પડ્યા નથી. એમને અમેરિકાના પ્રવાસ પછી જ્યારે પહેલી વાર એટેક આવ્યો ત્યારે અહીંયા નેતાઓમાં ગડમથલ ચાલતી હતી કે આમનું શું કરવું. એ વખતે હાર્ટની સારામાં સારી સર્જરી મદ્રાસમાં ચેન્નઈમાં એપોલો હોસ્પિટલમાં થતી હતી. હેલ્થ મિનિસ્ટર અશોક ભટ્ટે નિર્ણય લીધો કે આપણે અહીંયા નથી કરવું, આપણે એપોલો લઈ જવા છે. બધા કેશુભાઈને કહેવા ગયા કે આ અશોકભાઈ તમને મદ્રાસ લઈ જવાની વાત કરે, ત્યાં જવામાં 3 કલાકમાં તમને કંઈ થાય. કેશુભાઈએ કીધું કે અશોકભાઈ હેલ્થ મિનિસ્ટર છે, મેચ બનાયા છે, એ સારામાં સારા ડોક્ટરોને જાણે છે, એમને ખબર છે. કોઈ ચર્ચા કર્યા વગર અશોકભાઈ જ્યાં કે ત્યાં મને લઈ જાઓ, એ જ્યાં કે ત્યાં મને બેસાડી દો. સો ધીસ વોઝ ધ ક્વોલિટી ઓફ પુટિંગ ટ્રસ્ટ એન્ડ નેવર ટુ ડાઉટ ધ પર્સન. ઓકે, કેવી રીતે કામ કરાવવું અને નિર્ણયો કેવી રીતે લેવા તે પણ તેમને જોડથી શીખવાનું છે. દક્ષેશભાઈ, આપ ચર્ચામાં જોડાયા અને તેમની સાથેના પ્રસંગો તમે વર્ણવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.